મિત્ર મારે દવા પટી જઈ, દવા લાવજે મારા માટે. દવા પટી જાય એમાં? હવે પટી જઈએ. હા તો વાંધો નહીં, એમાં હું દવા લાવું હા. ને તારે બીજું કોઈ મંગાવવાનું હોય? કોઈ મંગાવું નહીં, જે લાવવું એ લાવજે ખાવાનું. વાંધો નહીં, તાર હું લેતા હેડો. સાંભળો, હું બોલ. 2 મહિના માટે મારે પિયર જઈએ આપણે. કેમ? અરે હવા તને ખબર પડે નહીં પડતી હું બોલું તું? આ મારી માં બીમાર કેટલા દિવસ છે, એની દવા પટી છે, મારે દવા લાવવાની છે, રેખ દેખ રાખવાની છે. તને પ્યોર મુઈ કરે અવાજ મારી માની રેખ દેખ કોણ રાખશે? મારી માની ઉંમર થઈ, હવે તને શું કહેવાનું કે મારે પછી જઈએ નહીં ચાલે? મારી માને એક વાર મટી જવા છે પછી જઈએ આપણે. તો પછી જાવ નહીં. આ રીતના જીત ના કરાય. પેલા મા બાપ નો વિચાર, પછી પીએ તો આખી જિંદગી પડી જવાનું. પેલા મા બાપ ના આ મા મોદી એને દવાખાને આપણે બેસીએ, બીજું કોઈ હા નહીં, તો પછી આપણે જતા રહ્યો પીએ તો એનો કોણ દવા રણી દે કોઈ કોણ થાય? અસબાન મોદી છે કોણ આવે? કોઈ ના આવે. તાણ હવે આપણે અહીં ડાયરેક્ટ કોઈ આવશું પટલે? હાલ નહીં જવું, હાલ વિચારે જ નહીં જવાનું. જોજો માં આ તું મોદી તો વિચાર નહીં કરતું કરવા માં આ તો તાણ વિચાર કરતો. તાણ મારે જાવું જ છે મારે પિયર, તમે હાંગળ આવવું જ પડશે. એટલું બધું ડોસીરી પડી હોય ને તો આશ્રમ મજા લઈ લ્યાવો. જ્યારે મારે જવાનું થાય તો નડતો નડતો. આવું બોલું તને ખબર પડે નહીં પડતી? હા, આ મારી જન્મ દેનારી માં, આ દુનિયા મારી માએ બતાવી. આશ્રમ નું કેને શીખવાડી તને? આશ્રમમાં જવાની વાત ના કરતી. પહેલી વખત કહું તને આપડી લે, આ મારી માએ જન્મ મને આપે ને દુનિયા બતાડી. તો મારી બીમાર હોય તો હું ના કોમમાં આવું તો કોણ બીજું કોમમાં આવશે? ને મારી માની સેવા મારે કરવાની વાત કરે. ને તારા જવાની આશ્રમમાં વાત હોય પેલા પ્યોર જવાની વાત હોય, તું એકલી જશે પ્યોર. મારા ને પણ મારી માની સેવા કરો ઘરેવાની. હું વાત કરું તું? એક ટાઈમ મારી માએ પૂછી રહી, મારું પેટ ભર્યું ને પેટ ભરી મને મોટો કર્યો ને આજ હું એટલો કમાતો એવો થયો, એટલે મારી માની જરૂર મારી હાલ. તો પછી મારી માને હું મૂકી ના તારા ઘર પીવો આવું એટલી ખબર પડે નહીં પડતી. જોજે માં હું કહેવાના હતા, આશ્રમ મૂકવાની વાતો કરારી. અહીંયા તો શું પડી હોય તમારી તાણ આ બાઈડનમાં આવી જ વાતો હોય. એવી જ વાતો હોય. તાણ સાચી વાત આમાં હતા કેવી? મને એમાં તો આશ્રમ ભરેલો પડ્યો. તો આશ્રમ તો બચારો હાર થયો તો સહારો આલો બચારા. કેમ તો હન જવાન જેવો ચડાવું ઘરવાળા ચડાવી પછી માને મેં લે આવું. સાચી વાત વાપરી લે. આજ તું મારી માને મેલવાનું કીધું, કાલ તારો ભાઈ તાર ભાઈ ભાભી છે ને તાર પ્યોર, અને તાર ભાભી તાર ભાઈ ને એમ કહેવાય કે મા બાપ ને મેલાઈ દે તને કાળજે જાગતો છે એ તારા ખબર પડશે. કા મા બાપ ને કહેવાય ના કહેવાવું? હા, સાસુ નહીં પણ મમ્મી મોની રહે ને તો ઘરે અચાનક નહીં યાદ પહેલે કહું તને કેટલી વાત તને શીખવાડવાનું. તો ઘર હેડાડવું હોય ને તો મા બાપ મોન, મા બાપ સાસુ સસરા ના મોને, પણ જેટલી વાત તું સમજવા તૈયાર નહીં. માં શું કરવાનું હોય? તાણ કઈ કઈ ધાચા આપડે છોકરો પરણાયો. તાણ મારી માને કોમ ના થતું એટલે પહેણે લગ્ન કરી લાવે માં. હવે મારી માને કોમ કરે માં શું કહેતી હમણાં મને કે મને પાણી નહીં હાલતી, નાવા પાણી ની કાઢી માં લુગડો ધોતી નહીં. હવે માં શું કહેવાનું? હું કરવા લાવ્યો, તારી સેવા કરવા લાવ્યો. આ તો એને પૂછો. તાર ફરવાની પડી તને ખાલી શું કહેવાનું? હવે ઓપડી લે, મારી માની સેવા કરવી પડશે તો રહેતું હોય. તાર માનો લુગડો ધોવા પછી પાણી કાઢવાનું પડશે ને મારી માને મોચે ખાવા આલવું પડશે. હવે મારી માને હેડવા તાકાત નહીં. મામા ચોકન જાય ને કોમ બોમ કરવાની વાત ના કરતી. તું કહેતી મારી માને કે લુગડો ધોઈ નાખ મારી જરી લુગડો ધોવાની વાત ના કરતી. પહેલે કહું તને પછી વધારે મને પછી મું હાથ ઉપર ને ખબર નહીં પડે. તારે રહેવું ને તો મારી માની સેવા કરજે, મારી માની કદર કરજે તો રહેવા મળશે ને. આ ઘર તારા દરવાજા ખુલ્લા તાર પ્યોર જવું તો જતી રહે, કોઈ વધો નહીં દીધા. આ વિચાર ના કરતી. આશ્રમ નો જિંદગી નો પહેલી વાર વિચાર કરે, બીજી વાર કરતી ના. બોલતા ઘરની બહાર કાઢી મેલે. એ દુનિયા દેખરામાં મેલવા જોઈએ. મુના જો માં તારા સંસ્કારે મારા પાન તાણ શું કહેવાનું માં આવવાનું તાણ હું આ વિડીયો જોવું ને એમને કહેવા માંગુ કે જો તમે વિડીયો અમારો ધાર્મિક વિડીયો હોય ને એટલું કહેવા માંગુ આ વિડીયો પરથી તમને એવું લાગે કે મા બાપના જિંદગીમાં કદી સોળાની આશ્રમમાં ના મુકાય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને મને યુટ્યુબમાં પણ સપોર્ટ આલો. અને વિડીયો સારા બનાવીને સારા મેસેજ આલી લે. દુનિયાના માણસોના મગજમાં જ્ઞાન ઉતરે કે ના ખરેખર આ દુનિયામાં પૈસા આવતા બધું મળે પણ મા બાપ મળતા નહીં. મા બાપ ની ઓતડી બળે તો જિંદગીમાં સુખી ના થાય. સાચું ખોટું માં? કારણ હું હમણાં એક વિડીયો જોયો આશ્રમ નો મહિપતજી બાપુ નો વિડીયો હતો. તો એ વિડીયો ની અંદર માં કેવું હતું ખબર કે દુનિયામાં મા દીકરાનો સંબંધ જ ના હોય. વિચાર કરો, એની માં છેલ્લા શ્વાસ ગણતી હતી, મરી જઈ હતી. તો મહિપતજી બાપુએ ફોન કર્યો. ફોન કરીને કીધું કે તમારી માં મરી જઈ તો એને દીકરાને ફોન કર્યો કે તમે લેવા આવો. તો એમને એવું કીધું કે તમે તો અગ્નિ સંસ્કાર કરી દો.
હું આવવાનું નહીં, મારા પાસે ટાઈમ નહીં. તો અભળોમાં હવે માં પોતાની જન્મ દેનારી માં મરી ગયેલી પડી છે તો એના આવવાનો સમય નહીં. બોલો, આવા દીકરા જિંદગીમાં ના પાકવા જોવું માં. નકા દુનિયામાં મા દીકરા સંબંધ જતો રહે. છોકરા ના હોય કે બાધા રાખે છોકરા તાળ. હાલો માતાજીને કદરીએ હા એ તો આપડા મય પછી છોકરા હાલે એટલે આવવામાં પડે તાળ બાધા લઈ લઈને છોકરા લાવો છોકરા તાળ. અને છોકરા પછી આપડે શું કરવાનું માં? કરવાનું નહીં તો મય પછી બાપુ નું સારું થઈ ગયું. લવાલ ગામમાં હાલમાં જે વૃદ્ધાશ્રમ ચાલે ને એટલે મા બાપ રોહી કર બધો એટલા રીતે સાચું હોય ને સારી રીતે તમે જુઓ ને હું જઈને આવી ગયો તાળમાં વિચાર કરો માં. પણ હું કહેવાનું માં કેવો ખરેખર આ દુનિયાની અંદર હવે જે ચાલી રહ્યું ને હવે ટ્રેન્ડિંગ ચાલે ને તો મા બાપના આશ્રમમાં મૂકવાનું હવે એ બંધ કરવાનું છે આપણે. એટલે કહું હવે પણ વિચાર કરીને જિંદગીની અંદર આશ્રમમાં મૂકવાનું તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં એટલી વરાગજે. તને ના પોહાતો ના ઘરમાં રહેવું તો તાર પિયર જવું તો જતી રહે જાય ઉપર. પણ આજ પછી કદી બોલતી ના મારી માના આશ્રમમાં જવાની. મારી માં હોય જ રહે જિંદગી ભર, છેલ્લા શ્વાસ સુધી હોય રહેવાની જાય ઉપર. જોજે માં આ તો હું આ તો તારા વાળું હવે એના વાળું હું બોલ્યો હોત તો શું થાય? તો તને તો બીજો આજ મેકવા જ આવું કે મેકવા જ આવે કારણ શું કહેવાનું માં? હવે આ દુનિયા હવે શું કહેવાનું માં? દુનિયામાં કોઈ મતલબી દુનિયા થઈ જાય તારે. મતલબ જ થઈ તારે હારું હેળો માં હું જઉં. ગામમાં તો દવા લાવવાની ને, હા દવા લાવવાની હું દવા લેતા આવડો બીજું કોઈ લાવવું નહીં માં દવા. નહીં લાવવું સારું હેળો તા.